આજે આપણે એડિશનલ થિયરીઝ ફોર જેડબલ્યુ નીટ માટેની વધારાની આપણે થિયરી સ્ટડી કરવાના છીએ કે જે ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય. ચેપ્ટર આપણે એનસીઆરટીનું ક્લોઝ કરી દીધું છે. હવે એમાં નંબર 1 છે, તમને જે મટીરિયલ આપ્યું છે એની અંદર રિએક્શન છે. એમાં 28 નંબરના પેજ ઉપર, આમ તો એની આગળના પેજ ઉપર તે જુદા જુદા પોલીહેલોજન સંયોજન વિશે વાત કરેલી છે, જે આપણે આગળના લેક્ચરોમાં સ્ટડી કરી ગયા છીએ. તો હેલો આલ્કેનની બનાવટ એ આપણે ખ્યાલ છે. ત્યાર પછી આપણે અહીંયા લઈએ છીએ એલાયલિક હેલોજિનેશન. ઘણી બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એલાયલિક હેલોજિનેશનમાં NBS એન બ્રોમોસેક્સિનિમાઇડ જે રિએજન્ટ છે એનો ઉપયોગ આવે છે. ઘણી બધી વાર પૂછાયેલું છે. તો એલાયલિક હેલોજિનેશન એની અંદર જોઈએ કે એલાયલ કાર્બન ઉપરના હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થતું હોય હેલોજન દ્વારા, તો એ રિએક્શનને આપણે એલાયલિક હેલોજિનેશન કહીએ છીએ. તો CH2 ડબલ બોન્ડ CH2 CH સિંગલ બોન્ડ CH3, આપણી પાસે એક પ્રોપીન છે, બરાબર, કે જેમાં આ જે કાર્બન છે એને આપણે એલાયલિક કાર્બન કહીએ છીએ. કારણ કે આપણે એલાયલિક ગ્રુપ જાણીએ છીએ કે જો હું અહીંયા CH2 સિંગલ બોન્ડ કરી દઉં તો આ જે સમૂહ થયો એ એલાયલિક સમૂહ થયો, પણ મારે એલાયલિક કમ્પાઉન્ડ જોઈએ છે તો હું અહીંયા શું કરી દઉં, CH3. આ પ્રોપીન કે જેની રિએક્શન Cl2 સાથે કરવામાં આવે હાઈ ટેમ્પરેચર 775 કેલ્વિન ટેમ્પરેચર, આ ઊંચું તાપમાન છે, બરાબર, ઊંચું તાપમાન. તો જ્યારે ઊંચા તાપમાન સાથે આ હેલોજિનેશન રિએક્શન કરવામાં આવે ત્યારે જે એલાયલિક કાર્બન છે એનો જે એલાયલિક હાઇડ્રોજન છે એ ક્લોરીન વડે સબસ્ટિટ્યુટ થાય છે, વિસ્થાપિત થાય છે. આપણા જે એનસીઆરટીના ટેક્સ્ટબુકમાં જે ચેપ્ટર આપ્યું છે એની અંદર પણ આપણે આલ્કિનની રિએક્શન સ્ટડી કરી ગયા. એમાં આપણે આવું જોયેલું કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 પ્લસ Cl2, અને અહીંયા ખાસ એટલું બધું ઊંચું ટેમ્પરેચર નહીં પણ રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરવામાં આવે તો એક એડિશન રિએક્શન થશે કે ભાઈ બંને જે ક્લોરીન છે આ બે પોઝિશને જોડાઈ જશે, CH3 CH2 CH3, એક આપણને આલ્કેન મળશે, બરાબર. પણ અહીંયા આવું નહીં થાય, આ યોગશીલ પ્રક્રિયા છે. જ્યારે આપણે ઊંચું જો ટેમ્પરેચર રાખીશું, આવું 775 કેલ્વિન ટેમ્પરેચરે, ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થશે. વિસ્થાપન, અને ક્યાંથી વિસ્થાપન થશે તો એલાયલિક કાર્બન છે એનો એલાયલિક હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ થશે, તો બનશે CH2 ડબલ બોન્ડ CH, ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ રહેશે, CH2 ની સાથે Cl પ્લસ બાય પ્રોડક્ટ તરીકે મળશે HCl, કે જેને આપણે પોઝિશન નંબર અહીંયા 1 આપીએ, 2 3, ઓકે. સો 3 ક્લોરો પ્રોપ 1 ઇન આપણને પ્રોડક્ટ તરીકે મળશે. એવી જ રીતે જો હું અહીંયા CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 પ્રોપીન લઉં, એની Br2 સાથે રિએક્શન કરું 775 કેલ્વિન ટેમ્પરેચર, તો મને પ્રોડક્ટ મળશે CH2, એલાયલિક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આ ટાઈપનો એક અનસેચ્યુરેટેડ હેલોજિનેટેડ કમ્પાઉન્ડ નાઉ CH2 સિંગલ બોન્ડ Br પ્લસ HBr મળશે, બરાબર. તો જો એક રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરવામાં આવે તો આ ટાઈપની યોગશીલ પ્રક્રિયા થશે, પણ હાઈ ટેમ્પરેચરે સબસ્ટિટ્યુશન રિએક્શન થશે. એ સિવાય CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 એનું SO2 Cl2 સાથે રિએક્શન કરવામાં આવે 475 કેલ્વિન ટેમ્પરેચર અને અલ્ટ્રાવાયોલેટ જેવા હાઈ ટેમ્પરેચર અને પેરોક્સાઇડની હાજરીમાં. પેરોક્સાઇડ તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડનો મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ આપણને ખબર છે, C6H5 C ડબલ બોન્ડ O, બરાબર, એની સાથે ઓક્સિજન C ડબલ બોન્ડ O and C6H5, ધીસ ઇઝ કોલ્ડ બેન્ઝોઇલ પેરોક્સાઇડ, કે જેમાં તમને એક પેરોક્સી ગ્રુપ જોવા મળે છે. તો અહીંયા પણ એલાયલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થશે, CH2 CH CH2 એની સાથે જોડાશે Cl,
બાય પ્રોડક્ટ તરીકે આપણને SO2 અને HCl ગેસ મળશે. ત્યાર પછીની જે રિએક્શન છે એલાઇલિક હેલોજિનેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે વારંવાર JEE નીટમાં પૂછાયા કરે છે એ છે NBS સાથે રિએક્શન. તો આપણે જોઈએ કે CH2 CH એન્ડ CH3 ઓકે, એની રિએક્શન NBS સાથે CH2 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O અને એની સાથે અહીંયા નાઇટ્રોજનની સાથે બ્રોમિન in presence of ultraviolet radiation and benzoyl peroxide. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડને હું આ રીતે લખી શકું C6H5CO કૌંસની બહાર 2O2 બરાબર. એ આવડું આ સ્ટ્રક્ચર છે જે લખ્યું ને એ છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. અને આ જે રિએજન્ટ આપણો છે એને NBS કહેવામાં આવે છે. તો ઘણી બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઇટ ગિવ્સ ટુની ઉપર ફક્ત NBS આપી દીધેલું હોય છે. તો NBS એટલે શું? NBS એટલે એન બ્રોમો, બરાબર. આનું ફૂલ ફોર્મ થશે એન બ્રોમો સક્સિનિમાઇડ. સક્સિનિમાઇડ. આ જે નાઇટ્રોજન છે એની સાથે બ્રોમિન જોડેલો છે એટલે આને કહેવામાં આવે એન બ્રોમો સક્સિનિમાઇડ. આ છે આપણું પ્રોપીન, બરાબર. હવે એન બ્રોમો સક્સિનિમાઇડ કઈ રીતે બને તો જરાક આપણે એની વાત કરી લઈએ. બાકી પ્રોડક્ટ જે આપણને અહીંયા મળશે એ મળશે CH2 ડબલ બોન્ડ CH2 અને એની સાથે આવશે બ્રોમિન અને બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે CH2CO અને એની સાથે N સિંગલ બોન્ડ H. જે એન બ્રોમોસક્સિનિમાઇડ હતું એમાં જે બ્રોમિન હતું એ બ્રોમિન જોડાઈ જશે આ એલાઇલિક કાર્બન સાથે. હાઇડ્રોજન અહીંથી નીકળી જશે H અને H નીકળીને એ નાઇટ્રોજન સાથે જોડાઈને બાય પ્રોડક્ટ તરીકે આપણને સક્સિનિમાઇડ આપશે, બરાબર. આઈ થિંક યસ આ રીતે લખશું ને આપણે સક્સિનિમાઇડ. ઓકે, સક્સિનિમાઇડ ધીસ વન. તમારી બુકમાં જે જ્ઞાન મંજરીની બુક આપેલી છે મટીરિયલ એમાં સક્સિનેમાઇડ આપ્યું છે. સક્સિનેમાઇડ આ રોંગ છે. સક્સિનેમાઇડ નહીં, સક્સિનિમાઇડ. જો તમે સક્સિનેમાઇડ લખ્યું તો અહીંયાથી માર્ક્સ કપાઈ શકે. અને મારા ખ્યાલ મુજબને અહીંયા 2 વાર શું કહેવાય રસવાઈ દીર્ઘઈ એટસેટ્રા આમ પણ કર્યું અને આ બાજુ પણ કર્યું એવું નહીં આવે. એન બ્રોમો સક્સિનિમાઇડ. સેક્સી નહીં હવે સક્સિનિમાઇડ અઘરું છે લખવું થોડું. સક્સિનિમાઇડ. ઓકે નાવ રાઈટ. હવે જો સક્સિનિક એસિડ. વોટ ઇઝ સક્સિનિક એસિડ? સો CH2 and C double bond OOH. Succinic acid is nothing but dicarboxylic acid. So this is a dicarboxylic acid, succinic acid. Succinic acid. ઓકે, આ સક્સિનિક એસિડને માંથી તમે એની રિએક્શન એમોનિયા સાથે જ્યારે કરો છો, ધીસ ઇઝ કોલ્ડ એમોનોલિસિસ રિએક્શન. એમોનોલિસિસ. ઓકે, જો આ વસ્તુ તો મટીરિયલમાં નથી આપ્યું પણ હું તમને બતાવું છું કે જે સક્સિનિમાઇડ છે એ કઈ રીતે બને, બરાબર. એ સક્સિનિક એસિડમાંથી બને. તમને યાદ રાખવામાં તકલીફ થતી હોય તો સક્સિનિક એસિડ આપણે યાદ રાખી લેવાનું. એને 2 મોલ એમોનિયા સાથે રિએક્શન કરવાનું. તો અહીંયા અહીંયા લોન પેર હોય છે, અહીંયા આંશિક ધન વીજભાર હોય છે, બરાબર. તો એક અહીંયા એટેક કરશે, OH બંધનું ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન ઉપર જશે, હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. તો
તો બની જશે CH2 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O કાર્બોનિલ ગ્રુપ, અને એની સાથે ઓક્સિજન ઉપર આવશે માઇનસ ચાર્જ. ઓકે, અને NH4 પ્લસ થઈ જશે આ રીતે. ઓક્સિજન ઉપર માઇનસ અને NH4 પ્લસ. બરાબર. ત્યાર પછી તમે અહીંયા વધારે આને હીટ કરશો તો અહીંયાથી એક ટાઈપનો આ સોલ્ટ બની ગયો. અને આપણે જે બનાવવાનું છે ને એમાં અહીંયા જો કે આપણે કંઈ બનાવટ સ્ટડી નથી કરતા. બરાબર. આપણે સક્સિનિમાઇડ શું છે? તો સક્સિનિમાઇડ જે છે ને એક ટાઈપનો સક્સિનિક એસિડની ડેરિવેટિવ્સ છે. સક્સિનિમાઇડ યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું કે ભાઈ સક્સિનિક એસિડ આપણને યાદ હોય, કારણ કે ડાયરેક્ટ સક્સિનિમાઇડ આપણને કદાચ યાદ ન આવે, પણ આપણે જ્યારે આ ભાગની અંદર આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ નામનું ચેપ્ટર સ્ટડી કરવાના છીએ, ત્યાં સક્સિનિક એસિડ આવશે કે જે ડાયકાર્બોક્સિલિક એસિડ ગ્રુપના એક કમ્પાઉન્ડ છે. કારણ કે કાર્બોક્સિલિક એસિડ છે ને એને પણ ક્લાસિફાઈ કરી શકાય મોનોકાર્બોક્સિલિક એસિડ કે જેમાં આપણે ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, બ્યુટેરિક એસિડ એ બધા લઈ શકીએ. કાર્બોક્સિલિક એસિડની અંદર તમે ઓક્ઝેલિક એસિડ લો. ખબર છે ઓક્ઝેલિક એસિડ એટલે COOH અને COOH. બરાબર. મેલોનિક એસિડ આવશે. પછી અહીંયા સક્સિનિક એસિડ કે જેમાં પણ 2 COOH આવશે. ઓક્ઝેલિક એસિડમાં પણ 2 COOH આવશે. એવી રીતે આગળ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ આવશે. સાઇટ્રિક એસિડ છે એ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ, ટાર્ટ્રિક એસિડ છે એ ડાયકાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો એક એસિડ છે અને આ ટાઈપના બેઝ સાથે રિએક્શન કરીને મોનોલિસિસ કરીને એનો સોલ્ટ બનાવી શકાય. જો કે સક્સિનિક એસિડ પાણીની અંદર સારી રીતે દ્રાવ્ય છે બીકોઝ ઓફ 2 કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. તો અહીંયા એન અને જો તમે સક્સિનિમાઇડ એમાઇડ પાછળ શબ્દ આવે સક્સિનિમાઇડ. બરાબર. તો એક સક્સિનિક એસિડનો એમાઇડ જેને શું કહેવામાં આવે? સક્સિનિમાઇડ. કારણ કે CONH ગ્રુપ જે છે એને શું કહેવામાં આવે? એક એમાઇડ સમૂહ કહેવામાં આવે, એના નામ પરથી સક્સિનિમાઇડ. હવે અહીંયા સેકન્ડ જે રિએક્શન, વધુ આપણે આમાં સ્ટ્રક્ચરમાં બહુ આગળ હમણાં જવાની જરૂર નથી. કાર્બોક્સિલિક એસિડમાં આપણે ગાબ્રિએલ થેલિમાઇડ સિન્થેસિસ રિએક્શન સ્ટડી કરશું, ત્યાં આપણે આ ટાઈપની રિએક્શનો એની બનાવટ ને બધું એ બધું જોઈ લઈશું. બરાબર. નંબર 2ની અંદર જે રિએક્શન છે એ છે બોરોડીન હન્સ ડીકર રિએક્શન. અને ખાલી હન્સ ડીકર રિએક્શન પણ કહેવામાં આવે છે. તો બોરોડીન હન્સ ડીકર રિએક્શન કે જેમાં કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટની રિએક્શન કરવામાં આવે છે. તો અહીંયા રિએક્શનની અંદર CH3COOAG. બરાબર. એસિટિક એસિડનો સિલ્વર સોલ્ટ એટલે કે સિલ્વર એસિટેટ, એ સિલ્વર એસિટેટની Br2 સાથે રિએક્શન કરવામાં આવે સોલ્વન્ટ તરીકે CCl4 અને રિફ્લક્સ. બરાબર. રિફ્લક્સ એટલે એને એકાદ કલાક સુધી શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે રાઉન્ડ બોટમ ફ્લાસ્કમાં. એને શું કહેવાય? રિફ્લક્સ કહેવામાં આવે. તો અહીંયા સિલ્વર અને બ્રોમિન ધાતુ છે, અધાતુ છે, તો એ ત્યાંથી નીકળી જશે. અને બીજું, ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ડીકાર્બોક્સિલેશન. સો ધીસ રિએક્શન ઇઝ ડીકાર્બોક્સિલેશન. બરાબર. તો જો અહીંયાથી છે ને CO2 રિમૂવ થશે અને AgBr સાથે જોડાઈ જશે. અને Br જે વધે છે એ CH3 સાથે જોડાશે તો CH3Br બનશે, જેને આપણે કહીશું બ્રોમો મિથેન પ્લસ AgBr પ્લસ CO2 ગેસ. અહીંયા જે આપણો સોલ્ટ હતો કાર્બોક્સિલિક એસિડનો, એની અંદર કાર્બનની સંખ્યા હતી 2, પણ આપણને જે હેલો આલ્કેન મળે છે એમાં કાર્બનની સંખ્યા થઈ જશે 1. એવી જ રીતે તમે કોઈ એરોમેટિક એસિડનો સિલ્વર સોલ્ટ પણ લઈ શકો. C6H5COOAG પ્લસ Br2 અને ઉપરની જેમ જ કન્ડિશન સેમ. તો અહીંયાથી શું નીકળી જશે? CO2. એક કાર્બન ઓછો હોય ને એવો આપણને હેલો આલ્કેન મળશે, કારણ કે નીકળે છે તો અંદરથી CO2, તો એક કાર્બન થઈ જશે ઓછો. સો C6H5
અને એની સાથે જોડાઈ જશે Br, તો બનશે બ્રોમો બેન્ઝીન પ્લસ AgBr પ્લસ CO2. તો CO2 રિમૂવ થાય છે, એટલા માટે ધીસ રિએક્શન ઇઝ કોલ્ડ ડીકાર્બોક્સિલેશન. ઓકે, હવે જો અહીંયા Br2 સાથે જ રિએક્શન થાય છે. બુકમાં આપ્યું છે જોજો, Br2 સાથે રિએક્શન થશે, બરાબર ને. જો હું અહીંયા ક્લોરીન લઉં ને તો નીપજ એકદમ ઓછી મળશે, અને આયોડિન સાથે રિએક્શનથી આ ટાઈપનો હેલો આયોડો અથવા તો જે આયોડો આલ્કેન અથવા તો આયોડો એરિન કમ્પાઉન્ડ બનતો નથી, પણ ત્યાં એસ્ટર બની જાય છે. તો જો RCOO AG, ઓકે, એની રિએક્શન I2 સાથે કરવામાં આવે, આયોડિન સાથે Cl2 સાથે રિએક્શન કરીશું તો હેલો આલ્કેન હેલો એરિન બનશે ખરું, પણ નીપજ ખૂબ ઓછી મળશે. અને આયોડિન સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે હેલો આલ્કેન કે હેલો એરિન નથી બનતું, પણ અહીંયા એસ્ટર બની જાય છે. કઈ રીતે? RCOOR, બરાબર, પ્લસ CO2 પ્લસ 2 મોલ ઓફ AgI સોલિડ. સો અહીંયા આયોડિન સાથે રિએક્શન કરશો ત્યારે એક આયોડિન સાથે જે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટ છે એ 2 મોલ યુઝ થઈ જશે. જો અહીંયા આપણા 2 Ag છે એ 2 I2 સાથે જોડાઈ જશે, વચ્ચેથી આપણી પાસે 2 મોલ છે RCOOAG અને RCOOAG. તો આ 2 Ag તો I2 સાથે નીકળી જશે, એકમાંથી CO2 નીકળી જશે, અને આ જે R છે ને એ આ બાજુ એટેચ થઈ જશે, ઓક્સિજન સાથે જોડાઈ જશે. તો એકચ્યુઅલી એસ્ટર છે, અહીંયા શું બને છે? એસ્ટર, અને એનું સ્ટ્રક્ચર RC≡O ઓક્સિજન R, બરાબર. તો આ રીતે આપણને એસ્ટર મળશે. ત્યાર પછી આમ જુઓ તો ઇન્ડસ્ટ્રીની અંદર ઉદ્યોગોમાં જે હેલો એરિન જે બનાવવામાં આવે છે એ રાશિંગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. ઉદ્યોગોમાં રાશિંગ પદ્ધતિ, રાશિંગ નથી બોલાતું, રાશિંગ બોલાય છે. રાશિંગ પદ્ધતિથી ક્લોરોબેન્ઝીન, હેલો એરિનમાં ક્લોરોબેન્ઝીન બનાવવામાં આવે છે. તો રાશિંગ પદ્ધતિ જોઈ લઈએ. તો C6H6 બેન્ઝીન 2 મોલ લેવામાં આવે, એની HCl સાથે અને ઓક્સિજન સાથે રિએક્શન કરવામાં આવે ઇન પ્રેઝન્સ ઓફ CuCl2. આ રિએક્શન આપણી ટેક્સ્ટ બુકમાં નથી, બરાબર. 500 કેલ્વિન ટેમ્પરેચર, CuCl2 કેટાલિસ્ટ છે, અને આપણને અહીંયા મળશે ક્લોરોબેન્ઝીન. હવે આ એક ઇન્ડસ્ટ્રીયલ પદ્ધતિ એટલા માટે છે કારણ કે સસ્તી મેથડ છે. બેન્ઝીન રો મટીરિયલ, HCl અને O2 રો જે રિએજન્ટો છે એ પણ એકદમ સસ્તા છે, તો મેથડ ઇઝી પડશે, બરાબર. તો 2 મોલ ક્લોરોબેન્ઝીન પ્લસ 2 મોલ ઓફ H2O. ત્યાર પછીની જે રિએક્શન છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે સાઇડ ચેઇન હેલોજિનેશન. ઓકે, સાઇડ ચેઇન હેલોજિનેશન એટલે શું? તો અહીંયા આપણે જોઈએ એનું એક્ઝામ્પલ ટોલ્યુઇનની અંદર જે CH3 છે ને, આ CH3 એને સાઇડ ચેઇન કહેવામાં આવે છે. તો ધીસ ઇઝ ટોલ્યુઇનનું હું ક્લોરિનેશન કરું છું HNu વડે, બરાબર, અથવા તો તમે 383 કેલ્વિન ટેમ્પરેચર લો, સૂર્યપ્રકાશ લો, HCl બાય પ્રોડક્ટ તરીકે, અને અહીંયા આ એક ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મુક્ત મૂલક હેલોજિનેશન રિએક્શન થશે, અને અહીંયા બની જશે CH2Cl. તો જે ક્લોરિનેશન છે એક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, ક્લોરિનેશન છે, કે જેમાં આપણે સાઇડ ચેઇન વાળો જે કાર્બન છે એનો હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ થશે Cl વડે, બરાબર.
હજુ જો આનું હું આગળ રિએક્શન કરું Cl2 અને HNU વડે જો હું ક્લોરિનેશન કરીશ તો ફરી પાછું જે આપણી પાસે બેન્ઝાઇલિક કાર્બન છે એ કાર્બન અને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેશું. હવે અહીંયાથી હાઇડ્રોજન નીકળશે અને ત્યાં આવી જશે Cl, તો CH Cl2 અને બેન્ઝાલ ડાયક્લોરાઇડ કહેવામાં આવે છે. યાદ કરે બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો એ ત્રણ વસ્તુ મેં 11મા ધોરણમાં તમને કીધેલું અને આગળ પણ આ જ ચેપ્ટરમાં વાત આપણે કરેલી. ફર્ધર પાછું આનું Cl2 અને HNU સાથે રિએક્શન કરવામાં આવશે તો ફરીથી HCl બાય પ્રોડક્ટ તરીકે અને અહીંયાથી હાઇડ્રોજન જશે. તો જે કંઈ સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે એ સાઇડ ચેઇનમાં જે કાર્બન સાથે હાઇડ્રોજન એટેચ થયેલો છે એ જ રિમૂવ થાય છે અને લાસ્ટ પ્રોડક્ટ આપણને મળશે CCl3 અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ કહેવામાં આવે છે. શું કહેવાય? બેન્ઝો ટ્રાયક્લોરાઇડ. અને બેન્ઝાઇલ બરાબર C6H5CH2 એને બેન્ઝાઇલ ગ્રુપ કહેવામાં આવે. તો આને કહેશું બેન્ઝાઇલ ક્લોરાઇડ. નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે હું અહીંયા નામ લખું છું. અને આને કહેવાશે બેન્ઝાલ. બરાબર, બેન્ઝાલ. બેન્ઝાલ એટલે શું? તો આ રીતે હોય ને CH અને બે વેલેન્સી ઓપન, આને શું કહેવામાં આવે? બેન્ઝાલ સમૂહ કહેવામાં આવે. આ કહેવાય બેન્ઝાલ ગ્રુપ. બરાબર, અને ક્લોરીન જોડાયેલો છે. સો ધીસ ઇઝ કોલ્ડ બેન્ઝાલ ક્લોરાઇડ. હવે ડાયક્લોરાઇડ એવું બોલવાની કંઈ જરૂર નથી કારણ કે બેન્ઝાલ કયો એટલે ખબર જ પડી જાય કે ભાઈ કાર્બનની બે વેલેન્સી ઓપન છે અને કાર્બનની ત્રણ વેલેન્સી જ્યારે ઓપન હોય ત્યારે એને બેન્ઝો ગ્રુપ કહેવામાં આવે છે. તો બેન્ઝો ટ્રાયક્લોરાઇડ, બેન્ઝાલ ડાયક્લોરાઇડ કયો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. સો આ રીતે ફક્ત ટોલ્યુઇન જે છે એમાં આ સાઇડ ચેઇન છે, ધીસ ઇઝ કોલ સાઇડ ચેઇન. એ સાઇડ ચેઇનના હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન કરવામાં આવે હેલોજન વડે, તો ધીસ ઇઝ કોલ સાઇડ ચેઇન હેલોજિનેશન. ઓકે, પણ હવે મારે એ કહેવું છે કે આપણે જે 11મા ધોરણમાં સ્ટડી કરી ગયા, શું કે ભાઈ આ ટોલ્યુઇન લીધેલું, આપણે તમને ખબર હોય તો આપણે 11મામાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં બેન્ઝીન અને ટોલ્યુઇનનું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ત્યાં જોઈ ગયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જ્યારે મેં અહીંયા શું લખ્યું છે? મુક્ત મૂલક. બરાબર, જો અહીંયા તમે શું જોઈ શકો? ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન, મુક્ત મૂલક. બરાબર, આ જે રિએક્શન થાય છે એ મિકેનિઝમ ફ્રી રેડિકલ બને છે. કઈ રીતે ફ્રી રેડિકલ બને એ આની પછીનું જે ઇથાઇલ બેન્ઝીન લેશું ને એમાં ખૂબ જ મહત્વનું છે. આમાં તો કંઈ એટલું બધું મહત્વનું નથી. સિમ્પલ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એનું સમવિભાજન થશે અને એક બેન્ઝાઇલ આપણને મુક્ત મૂલક જોવા મળશે. જો આ ટાઈપનો એક બેન્ઝાઇલ મુક્ત મૂલક CH3 જે છે ને એમાંથી એક બોન્ડ કાર્બન હાઇડ્રોજન બોન્ડનું સમવિભાજન થઈને તૂટશે અને આપણને આ ટાઈપનો બેન્ઝાઇલ ફ્રી રેડિકલ જોવા મળશે કે જે બેન્ઝાઇલ ફ્રી રેડિકલ સાથે આમાંથી બનતો ક્લોરીન ફ્રી રેડિકલ એની સાથે એટેચ થઈને બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવશે. હવે મારે અહીંયા આવું લેવું છે. જો Cl2 અને હું FeCl3 અથવા તો નિર્જળ AlCl3 લઈને ગરમ કરું છું, તો આ રિએક્શન અને આગળની રિએક્શનમાં શું ફરક? ખાસ મહત્વનું છે, બહુ જ ધ્યાન આપજો કારણ કે આવું બધું કોમ્પિટિટિવમાં પૂછાય છે. તો જો અહીંયા તો Cl2 ને HNU છે, જ્યારે મેં અહીંયા Cl2 અને FeCl3, જો કે આ વસ્તુ છે ને મેં ઓલરેડી તમને 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જ કીધેલું છે. તમારી નોટ જોજો તમે કે ભાઈ ફક્ત એક લુઇઝ એસિડ છે એ લેવાથી અને ન લેવાથી શું ફરક પડી જાય? તો આપણે ખબર છે કે FeCl3 લુઇઝ એસિડ છે અને FeCl3 Cl સિંગલ બોન્ડ Cl3 નું વિષમ વિભાજન કરશે. કેવું વિભાજન? વિષમ. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં આખું Cl ઉપર જશે. અહીંયા કયું વિભાજન થયું? વિષમ વિભાજન. જ્યારે આગળમાં શું થયું? સમ વિભાજન Cl2 નું, એટલે મુક્ત મૂલક બન્યો. તો મુક્ત મૂલક જ્યારે બનતો હોય ત્યારે આપણા સબસ્ટ્રેટમાં પણ મુક્ત મૂલક બને. અહીંયા બન્યું FeCl4 minus and this is our electrophile. Okay, this is our electrophile and this electrophile now attack on
ધ એરોમેટિક કાર્બન નોટ એલિફેટિક કાર્બન, આ ઇલેક્ટ્રોફાઇલ હવે ક્યાં એટેક કરશે? તો એ એટેક કરશે ઓર્થો અથવા તો પેરા પોઝિશન, બીકોઝ અવર CH3 ગ્રુપ ઇઝ ઓર્થો પેરા ડિરેક્ટિવ ગ્રુપ. તો અહીંયા આપણને જે પ્રોડક્ટ મળશે એ આઇસોમર્સ બે મળશે. એક આપણને અહીંયા Cl આવશે અને બીજી જે પ્રોડક્ટ છે એની અંદર અહીંયા Cl આવશે એન્ડ હિયર CH3. સો ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનનું મિક્સચર અહીંયા આપણને મળશે. તો આ જે રિએક્શન થઈને એ થઈ ESR, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. જ્યારે આગળ જે થયું એ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. તો ખ્યાલ આવ્યો કે બે ટાઈપની અહીંયા એક જ કમ્પાઉન્ડ બે ટાઈપની રિએક્શન આપે. જસ્ટ ડિફરન્સ છે શેનો? તો FeCl3 ખાલી લીધું ત્યાં રિએક્શન આખી બદલાઈ ગઈ અને પ્રોડક્ટ પણ અહીંયા ચેન્જ થઈ ગઈ. ચલો હવે અહીંયા હું લઉં છું સાઈડ ચેનને થોડી મોટી લઈ લઉં. બરાબર, આ બેસ્ટ એક્ઝામ્પલ છે. આ કોમ્પિટિટિવની અંદર બહુ બધી વાર પૂછાય છે આ ટાઈપનું એક્ઝામ્પલ. તો એને આપણે લઈએ. ચલો અહીંયા છે CH2CH3. તમારી બુકમાં આ 3 છે ને એની જગ્યાએ 2 આપ્યું છે, સુધારી લેવાનું, ખ્યાલ આવી જ જાય. ધીસ ઇઝ કોલ્ડ ઇથાઇલ બેન્ઝીન. ઓકે, ઇથાઇલ બેન્ઝીન. હવે ઇથાઇલ બેન્ઝીનનું હું બ્રોમિનેશન કરું છું અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન વડે. અહીંયા હું FeBr3 કે LCl3 યુઝ નથી કરતો, તો તમને ખબર પડી જાય કે આ એક મુક્ત મૂલક હેલોજિનેશન છે. બરાબર. હવે આપણી પાસે અહીંયા બે ઓપ્શન ખુલી ગયા છે ભાઈ, કે ભાઈ આ Br છે એ ક્યાં જોડાય? આ કાર્બન સાથે જોડાય કે પછી આ કાર્બન સાથે જોડાય? તો અહીંયા આપણે બે પોસિબિલિટીઝ જનરેટ કરીએ કે ભાઈ જો આ રીતે છે CH2 એન્ડ CH3. અહીંયા બે પોસિબિલિટીઝ જનરેટ થશે કે ભાઈ આ કાર્બન હાઇડ્રોજન બંધ તૂટે CH2 એન્ડ H, અને બીજું જે છે બરાબર આ હાઇડ્રોજન. તો આ જે હાઇડ્રોજન છે એમાંના ઇલેક્ટ્રોન એટલે કે એક આના ઉપર જાય એક કાર્બન પર, મતલબ કે અહીંથી સમવિભાજન થાય, અને બીજું કે આ કાર્બન હાઇડ્રોજન બંધનું સમવિભાજન થાય. બે ઓપ્શન ખુલ્લા છે. હવે આપણે આ કરી દઈએ, એકમાં આ રીતે લખી દઈએ. બરાબર. સો હિયર કાર્બન CH અહીંયા અને એની સાથે CH3. બીજો ઓપ્શન આપણી પાસે આ રીતે રહેશે, આ રીતે અહીંયા CH2 એઝ ઇટ ઇઝ અને અહીંયા આવશે CH2 રેડિકલ. તો આપણી પાસે બે મુક્ત મૂલક બન્યા, પરંતુ આ જે મુક્ત મૂલક ફર્સ્ટ છે એને બેન્ઝાઇલ ફ્રી રેડિકલ કહેવામાં આવે છે. હવે યાદ કરે ફ્રી રેડિકલ્સ, the stability of free radicals are explained by very important hyperconjugation. Okay, this effect is very important. ખબર છે ને બધાને કે હાઇપર કોન્જુગેશનથી આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી, આલ્કાઇલ ફ્રી રેડિકલની સ્ટેબિલિટી, બરાબર, CH2 ડબલ બોન્ડ CH2, મતલબ કે અહીંયા આપણે આલ્કીનની સ્ટેબિલિટી, આલ્કાઇનની સ્ટેબિલિટી, આલ્કાઇન. ઓકે, તો આ ચાર ટાઈપના જે સ્પીસીસો છે એની સ્ટેબિલિટી આપણે હાઇપર કોન્જુગેશનથી ખૂબ સારી રીતે સમજાવી શકીએ. સો અહીંયા હાઇપર કોન્જુગેશનનો ઉપયોગ કરીને તમે કહો કે ક્યાં વધુ સ્ટેબિલિટી હશે. હવે મેં તમને એ પણ કીધું કે હાઇપર કોન્જુગેશન કરતાં રેઝોનન્સ એક ચડિયાતી અસર છે. બરાબર. તો અહીંયા જુઓ
કે ભાઈ આ જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી લો છે, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી લો, ધીસ ઇઝ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન, અને બાજુમાં જો પાઈ ઇલેક્ટ્રોન ખેંચશે ઉપર, મેળવશે માઇનસ એમ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ જનરેટ થશે? માઇનસ એમ ઇફેક્ટ. હા, તમે હાઇપર કોન્જ્યુગેશન કરો તો જો કે બાજુમાં આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 છે, આની બાજુમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. બરાબર, તો હાઇપર કોન્જ્યુગેશનમાં તો આ ચડિયાતું છે, પણ મેં તમને 11મા ધોરણમાં એવું કીધેલું કે હાઇપર કોન્જ્યુગેશન કરતાં પણ કઈ અસર? રેઝોનન્સ અસર વધુ ચડિયાતી છે. તો આમાં કોન્જ્યુગેશન જોવા મળે છે કોન્જ્યુગેશન. યાદ કરી, કોન્જ્યુગેશન ટોપિક વગર નહીં ચાલે. કોન્જ્યુગેશન જોવા મળે છે. જો આ કાર્બન પર મુક્ત એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો બાજુના કાર્બન પર પાય છે, સિંગલ પાય, બરાબર. તો અહીંયા કોન્જ્યુગેશન છે. તો કોન્જ્યુગેશન હોય તો મેઝોમેરિક અસર થવાની શક્યતા મેક્સિમમ હોય છે, અને રિંગમાંથી ડેન્સિટી ખેંચશે તો કાર્બન પરની ઇલેક્ટ્રોન ડેન્સિટી જે ઘટી ગયેલી હતી એ વધશે, મતલબ કે ઇલેક્ટ્રોનનું સારું એવું વિતરણ થશે. પણ અહીંયા જો હવે આ જે કાર્બન છે એની બાજુમાં તો આ sp3 કાર્બન આવી જાય છે, એટલે આમાં કોઈ મેઝોમેરિક અસર, આમાં એમ ઇફેક્ટ જોવા મળતી નથી. તો આમાં એમ ઇફેક્ટ છે, આમાં રેઝોનન્સ થશે, પણ આમાં રેઝોનન્સ નહીં થાય, એટલા માટે આ સેકન્ડ છે ને એ અનસ્ટેબલ છે. બરાબર, જ્યારે આમાં રેઝોનન્સ જોવા મળે છે, એટલે કે રેઝોનન્સ મેં તમને કીધું છે કે મેઝોમેરિક ઇફેક્ટ ઇઝ અ સ્પેસિફિક રેઝોનન્સ ઇફેક્ટ. ઓકે, તો અહીંયા આ કેવું છે? સ્ટેબલ છે. તો સ્ટેબલ હોય એ વધુ પ્રોડક્ટ આપશે. હવે તમે આની Br રેડિકલ સાથે રિએક્શન કરી દો તો એ શું કઈ પ્રોડક્ટ આપશે? આપણને આ ટાઈપની આપશે. અહીંયા CH એની સાથે Br અને CH3. જ્યારે આની આપણે Br રેડિકલ સાથે રિએક્શન કરીશું, બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે HBr. ઓકે, અહીંયા આપણને મળશે CH2Br પ્લસ HBr. ઓકે, સો આ જે છે એ મેજર એમાઉન્ટની અંદર, જ્યારે આ છે એ માઇનર એમાઉન્ટની અંદર પ્રોડક્ટ મળશે. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ પોઝિશન, આ એક જ આ પોઝિશન 1, બરાબર, બ્રોમિન એટેચ છે, એને આપણે શું કહીએ? પોઝિશન 1. તો ધીસ કમ્પાઉન્ડ ઇઝ કોલ્ડ 1 bromo 1 phenyl ethane. સેકન્ડ વન ઇઝ 1 bromo 2 phenyl ethane. તો અહીંયા કઈ પ્રોડક્ટ મળશે? આ બે ટાઈપની પ્રોડક્ટ મળશે, ખ્યાલ આવી ગયો? નાવ CH એની સાથે Br એન્ડ CH3 પ્લસ મિક્સચર મળશે, બંને મળશે, પણ મેજર આ પ્રોડક્ટ આપણી મુખ્ય થશે, જ્યારે આ પ્રોડક્ટ થશે ગૌણ. ઓકે, સો હિયર CH2 એન્ડ Br. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સાઇડ ચેનમાં જ્યારે એક કરતાં વધુ કાર્બન હોય ત્યારે ફ્રી રેડિકલ જે સ્ટેબલ હોય એ પ્રોડક્ટ આપણને વધુ માત્રામાં મળશે. અને ટોલ્યુઇનમાં તો એવું કંઈ આવતું જ નહોતું, સાઇડ ચેનમાં માત્ર એક જ કાર્બન હતો, તો કોઈ પ્રશ્ન નહોતો. ત્યાર પછી એક સેન્ટેન્સ આપ્યું છે કે ટોલ્યુઇન જે છે ને એ પણ NBS સાથે રિએક્શન આપે, એન બ્રોમોસેક્સિનિમાઇડ સાથે રિએક્શન આપે, જે રીતે આપણે આગળ સ્ટડી કરી ગયા. બરાબર, આ રિએક્શન આપણે જે જોઈ ગયા કે ભાઈ પ્રોપિન છે એ NBS સાથે રિએક્શન આપે, તો એવી જ રીતે એરોમેટિક કમ્પાઉન્ડ પણ રિએક્શન આપશે. હવે મારે તમને એક વસ્તુ એ પણ બતાવવી છે કે જો અહીંયા તમે આ રિએક્શન જે સ્ટડી કર્યા ને, આ રિએક્શન, ઓકે, આની અંદર 1 સેકન્ડ, સોરી, જો અહીંયા આપણે આ જોઈએ પ્રોપિનની NBS સાથે રિએક્શન, તો આ નોન સાયક્લિક છે. તો એવી જ રીતે બહુ બધી વાર કોમ્પિટિટિવમાં આવું પણ પૂછાયેલું છે. બરાબર, આ રીતે આમ કેમ થાય છે? ઘર વ્યવસ્થિત બનાવો.
This is called cyclopentene. Okay, cyclopentene. Cyclopentane alkene. Okay, reaction with NBS અને અલ્ટર્ડ રેડિયેશન એન્ડ પેરોક્સાઇડ શું થશે બોલો. હવે એલાઇલિક કાર્બન શોધવાનું, તો ડબલ બોન્ડની બાજુનો જે આ કાર્બન છે આ એલાઇલિક કાર્બન, એવી જ રીતે ડબલ બોન્ડની આ બાજુનો આ પણ એલાઇલિક કાર્બન. તો સિમ્પલ છે કે તમે નોટ બેન્ઝીન બટ સ્મૂથ સરફેસ હોવાથી થોડુંક લસરી જાય છે આ રીતે. અને અહીંયા તો ડબલ બોન્ડ, અહીંયા તમારે બીઆર જોડી દેવાનું, બરાબર. બાય પ્રોડક્ટ તો જે તમને ખબર છે એ લખી દેવાની. તો આ ટાઈપને આપણને પ્રોડક્ટ મળશે. હા, અહીંયા પણ બીઆર જોડાઈ શકે, પણ આવું પણ એક ઓપ્શનની અંદર તમને આપી દે, આમ હોય આ રીતે, અને અહીંયા બીઆર લખ્યું હોય, તો આવી પ્રોડક્ટ આપણને મળશે નહીં, આ પ્રોડક્ટ મળશે. ઓકે, એવી રીતે હેક્ઝીન પણ હોય, સાયક્લોહેક્ઝીનની રિએક્શન પણ આપેલી હોય. હવે જો ટોલ્યુઇન હું લઉં, તમારી બુકમાં તો એક સેન્ટન્સ આપ્યું છે, પણ હું અહીંયા રિએક્શન લઈ લઉં છું કે ભાઈ આ છે ટોલ્યુઇન CH3. તો એ પણ NBS, આગળ જે જોયું ને એ પ્રોપીન, સાયક્લોપેન્ટીન કે જે એરોમેટિક કમ્પાઉન્ડ નહીં હતા, બરાબર, એમને રિએક્શન આપી. તો અહીંયા આપણે એક એરોમેટિક કમ્પાઉન્ડની રિએક્શન સ્ટડી કરી લઈએ. C6H5CO twice O2. This is called benzoyl peroxide. તો NBS N-bromosuccinimide સાથે રિએક્શન કરવામાં આવે તો જો આ ડબલ બોન્ડેડ સિસ્ટમ છે, બરાબર. એ ડબલ બોન્ડની બાજુનો કાર્બન એટલે કે આ એલિફેટિક કાર્બન કે જેનું સંકરણ છે sp3, એની સાથે જે હાઇડ્રોજન છે એનું સબસ્ટિટ્યુશન થશે. તો આપણને જે પ્રોડક્ટ મળશે એ આ ટાઈપની પ્રોડક્ટ આવશે. બીઆર આપણો ક્યાં લાગશે? એલિફેટિક જે કાર્બન, દ્વિબંધની બાજુનો જે કાર્બન એલિફેટિક કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન, એના પરથી હાઇડ્રોજન નીકળીને બીઆર લાગશે, તો બેન્ઝાઇલ બ્રોમાઇડ મળશે આપણને, બરાબર. તો આ રિએક્શન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, આને ધ્યાનમાં રાખવી, બરાબર. NBS વાળી બધી જ રિએક્શનને ધ્યાનમાં રાખવાની. આમ તો બે ટાઈપની રિએક્શન છે, એરોમેટિક. તો એરોમેટિક જ્યારે આવતું હોય ત્યારે sp3 સંકૃત કાર્બન કે જે કાર્બન ફરજિયાત ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ. જો આ રીતે પણ હોય, બરાબર. હું એક એડિશનલ લઉં છું જે બુકમાં નથી, પણ હું આમ લઈ લઉં, ચાલો આ રીતે, બરાબર. આની રિએક્શન હું NBS ઉપરની જેમ કન્ડિશન લઈ લઉં છું. તો જો હું આ કાર્બનનો હાઇડ્રોજનને સબસ્ટિટ્યુટ નહીં કરું, કારણ કે ડબલ બોન્ડેડ જે સિસ્ટમ છે એની બાજુનો જે કાર્બન sp3 સંકૃત છે ત્યાંથી હું હાઇડ્રોજનને સબસ્ટિટ્યુટ કરીશ હાલોજન દ્વારા. સો આમ થયું, અહીંયા CH3 અને આની સાથે જોડાઈ જશે બીઆર. ઓકે, તો આ પ્રોડક્ટ આપણને મળશે. એ સિવાય આગળ આલ્કાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મો ને બધું આપેલું છે, સિમ્પલ છે. અહીંયા આપણે આ ચેપ્ટર છે ને ફિનિશ્ડ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે પી બ્લોક ચેપ્ટર છે એને સ્ટાર્ટ કરવાના છે.